ગણદેવીમાં 17 વર્ષીય સગીર પર ખાખીનો કહેર। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। ગણદેવીમાં પોલીસ દ્વારા 17 વર્ષીય સગીર પર પોલીસે દમન કરવા હોવાનો આક્ષેપ લગાવી અને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરને। નવસારી પોલીસ પર પીડિત પરિવારનો આક્ષેપ છે કે કાયદો અને વ્યવસ્થાના રક્ષક ગણાતી પોલીસ જ્યારે ભક્ષક બને ત્યારે પ્રજા ક્યાં જાય। ગણદેવી પોલીસ સ્ટેશનમાં 6 થી 7 પોલીસ કર્મીઓએ એક 17 વર્ષીય નિર્દોષ સગીરને પૂછપરછના બહાને ઉપાડી જઈ ગેસ્ટ હાઉસમાં બંધ રૂમમાં ઢોર માર માર્યાની હૃદયદ્રાવક ઘટના સમગ્ર નવસારી જિલ્લા માટે ખાસ કરીને જે સગીર છે તે લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય। પોલીસ કર્મીઓ સગીરને પટ્ટા અને લાકડાના દંડા વડે બેફામ રીતે ફટકા મારવામાં આવ્યા હતા અને તેમને માનવતા પણ જાણે નેવે મૂકી દીધી હોય તે રીતે માનસિક ત્રાસ આપી અને હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આટલું જ નહીં, સીસીટીવી વગરના રૂમમાં પુરાવાનો નાશ કરવાના ઈરાદેથી સગીરને જાતિ વિષયક અપશબ્દો બોલવાનું અને અપમાનિત કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યા છે, જેને લઈને સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। પોલીસ અત્યાચાર સામે શિવદળ સંગઠન લાલઘૂમ થયું છે અને સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ સંજયકુમાર બોથરા અને મહામંત્રી પ્રશાંતની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને કડક શબ્દોમાં આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી છે। પીડિત સગીર હાલ હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવે છે, ત્યારે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધી તેમને સસ્પેન્ડ કરવાની માંગ આવેદનમાં કરવામાં આવી છે। ત્યારે આ સ્થાનિક આગેવાનો દ્વારા જે માંગ કરવામાં આવી છે ત્યારે પોતાનો રોષ વ્યક્ત કરતા તેમણે શું જણાવ્યું હતું, આવો સાંભળીએ। મારું નામ સતીશભાઈ કલ્યાણભાઈ પટેલ, રહેવાનો ગણદેવી। અને એક અમલસાડો એક બનાવ બનેલો, પોલીસ દ્વારા સગીર છોકરાને મારવામાં આવેલો એ બાબતે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા અને આવેદનપત્ર આપ્યું છે અને આગળની કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે। બસ આ છોકરાને ન્યાય મળે માટે। હા, કલેક્ટર સાહેબ। શિવદળ દ્વારા આકરા શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે। પોલીસે જે કાર્યવાહી કરી છે તેમાં જરૂરથી કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। હવે અત્યાચારી પોલીસ કર્મીઓ સામે અધિકારીઓ કે પ્રશાસન શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। અગાઉ નવસારી જિલ્લા પોલીસ વડાને પણ આવેદનપત્ર બનાવવામાં આવ્યું હતું, તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા કલેક્ટર પાસે જવામાં આવ્યા હતા। આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આગામી દિવસોમાં એ કર્મીઓ સામે તપાસ થાય છે કે ન કેમ, ખાતાકીય કોઈ તપાસ થાય છે, કાર્યવાહી થાય છે કે નહીં તે અંગે હાલમાં લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ અંગે પોલીસ શું કાર્યવાહી કરશે તેના પર લોકોની મીટ મંડાણી છે। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।